નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર માર્કેટ યાર્ડ ચૂંટણીમાં મતદાર યાદી સામે સવાલો. એક ગામ એક મંડળીની જગ્યાએ નવી મંડળીઓનો રાફડો. સભ્ય સંખ્યાના અચાનક ઉછાળાની નિષ્પક્ષ તપાસ થશે. દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થતાં જ પ્રથમ મતદાર યાદી જિલ્લા રજિસ્ટ્રાર બનાસકાંઠા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. પરંતુ મતદાર યાદી બહાર આવતા જ સહકારી ક્ષેત્રમાં તેની પારદર્શિતા અને પાત્રતા અંગે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જે ગામમાં વર્ષોથી એક સેવા સહકારી મંડળી કાર્યરત છે ત્યાં નવી મંડળીઓ ઊભી થઈને મતદાર સંખ્યા કેવી રીતે વધી? કેટલીક મંડળીઓમાં અગાઉ 11 કે 15 જેટલા વ્યવસ્થાપક સમિતિના સભ્યો હોવા છતાં અચાનક સંખ્યા વધીને 21 સુધી પહોંચી હોવાની ચર્ચા છે. જો આ સભ્યો ખરેખર નિયમ મુજબ અને યોગ્ય સમયગાળા દરમિયાન મંડળીના સભ્ય બન્યા હોય તો તમામ રેકોર્ડ તેની સાક્ષી આપશે. પરંતુ સવાલ એ છે કે આ સભ્યપદની પ્રક્રિયા અને સમયગાળાની ખરેખર ચકાસણી થશે ખરી? જૂના રેકોર્ડ ખોલવામાં આવશે? મતદાર યાદી તૈયાર કરતી વખતે માત્ર હાલના રેકોર્ડ પર આધાર રાખવાને બદલે અગાઉની ઠરાવ બુક, સભ્ય રજિસ્ટર, જૂના ઓડિટ રિપોર્ટ, સભ્યપદની તારીખો અને અગાઉના વ્યવસ્થાપક સમિતિની વિગતો તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે. ખાસ કરીને જે મંડળીઓમાં છેલ્લા સમયગાળામાં વ્યવસ્થાપક કમિટી સભ્યોની સંખ્યામાં મોટો વધારો થયો હોવાનું કહેવાય છે ત્યાં નવા સભ્યો ક્યારે મંડળીમાં જોડાયા, સભ્ય રજિસ્ટરમાં એન્ટ્રી ક્યારે કરવામાં આવી, તેમના વ્યવસ્થાપક સમિતિમાં સમાવેશના ઠરાવો ક્યારે થયા, છેલ્લા ઓડિટ રિપોર્ટમાં વ્યવસ્થાપક કમિટી સભ્યોનો ઉલ્લેખ હતો કે નહીં. હવે આ પણ જાણો કે પતિ પત્ની, પિતા પુત્ર અને એકથી વધુ મંડળીઓમાં પરિવારની હાજરી. મતદાર યાદીને લઈને વધુ એક ચર્ચાસ્પદ મુદ્દો એ છે કે કેટલીક જગ્યાએ પતિ પત્ની, પિતા પુત્ર તથા એક જ પરિવારના અન્ય સભ્યો વ્યવસ્થાપક સમિતિમાં હોવાની ચર્ચા છે. જો એક જ ગામમાં 2-3 મંડળીઓ હોય અને એક મંડળીમાં પરિવારનો એક સભ્ય વ્યવસ્થાપક સમિતિમાં, જ્યારે બીજી મંડળીમાં પત્ની કે પુત્ર વ્યવસ્થાપક સમિતિમાં હોય તેવો આ મતદાર રચના સહકારી કાયદા અને ચૂંટણીના નિયમોની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં તેની પણ તપાસ થવી જરૂરી છે. હવે જુઓ, સહકારી મંડળીમાંથી ધિરાણ નહીં છતાં મતદાર. સૌથી ગંભીર સવાલોમાંનો એક સવાલ કેટલાક સંભવિત મતદારોની સહકારી મંડળી સાથેની વાસ્તવિક સંડોવણી અંગે છે. ચર્ચા આવી પણ છે કે કેટલાક મતદારો ગામની સંબંધિત સહકારી મંડળીમાંથી ધિરાણ લેતા નથી પરંતુ અન્ય બેંકોમાંથી ધિરાણ મેળવે છે. જો આવું હોય તો પ્રશ્ન એ છે કે આવા વ્યવસ્થાપક સમિતિના સભ્યો માર્કેટ કમિટીની ચૂંટણી માટે જ મતદાર બન્યા છે. તેમણે સહકારી ક્ષેત્ર સાથે જાણે કે કંઈ લેવા દેવા નથી. હવે સવાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારી સામે. દિયોદર માર્કેટ કમિટીની ચૂંટણી માત્ર રાજકીય કે જૂથબંધીની ચૂંટણી ન બની જાય પરંતુ સહકારી કાયદા અને નિયમોની સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે જરૂરી છે. જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી ખરેખર જૂના સત્તાવાર રેકોર્ડ ખોલીને મતદાર યાદીની ચકાસણી કરશે કે સદસ્યો મંડળીના સભ્યો ક્યારે બન્યા અને વ્યવસ્થાપક કમિટીમાં ક્યારે સમાવેશ થયો. આ મંડળીઓમાં અચાનક વધેલા વ્યવસ્થાપક કમિટી સભ્યોની સભ્યપદ તારીખો તપાસ કરશે કે શું? ઠરાવ બુક અને ઓડિટ રિપોર્ટ સાથે ક્રોસ ચેક થશે કે શું? એક જ પરિવારના સભ્યો તથા અલગ મંડળીઓમાં જોડાયેલા કમિટીના સભ્યોની પાત્રતા ચકાસશે. અને સૌથી મોટો સવાલ, મતદાર યાદી કાગળ પર નહીં પરંતુ સહકારી કાયદાના ધોરણો પણ ચકાસશે કે પછી ચૂંટણી પૂરી થાય બાદ જ સવાલોના જવાબ મળશે? દિયોદર માર્કેટ કમિટીની ચૂંટણીમાં તમામ આક્ષેપો સાચા છે કે માત્ર ચૂંટણી પૂર્વેની ચર્ચા છે તેનો અંતિમ નિર્ણય તો સત્તાવાર રેકોર્ડ અને નિષ્પક્ષ તપાસથી જ થઈ શકે.